નમસ્કાર. એકાઉન્ટિંગ વિથ ટેલી ERP9 માં આપનું ફરી એકવાર સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનની એક એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી હતી. એ એક્સરસાઇઝના બાકીના વ્યવહાર આપણે આજે કરીશું અને તેના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નાણાકીય પત્રકો એ આપણે જોઈશું આજે. સૌપ્રથમ આપણે ટેલીમાં એ કંપની ઓપન કરીશું. ટેલી ERP9 અલ્ટર F3 સિલેક્ટ કંપનીમાં આપણે આપણી કંપની સ્ટાર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરીશું. મિત્રો, આપણને જો કદાચ ખ્યાલ ના હોય કે આપણે લાસ્ટ કઈ ડેટ સુધી ટ્રાન્ઝેક્શન કર્યા છે, તો ગઈ વખતે આપણે વાત થઈ પ્રમાણે ટેલીમાં રિપોર્ટ સેક્શનમાં ડિસ્પ્લે મેનુમાં જાઓ. તમે રિપોર્ટમાં જઈને ડી પ્રેસ કરી શકો છો. તેમાં ડે બુક, તેમાં લાસ્ટ ડેટે જે ટ્રાન્ઝેક્શન થયું છે, જે વ્યવહાર થયો છે, એ તમને શો કરશે. 2/5/2011 માઇક્રોસોફ્ટ કોર્પોરેશને તમે પેમેન્ટ કર્યું છે 2,20,000નું, જે તમારો છેલ્લો વ્યવહાર છે, જે ટેલીમાં તમે રેકોર્ડ કરેલો છે. એ પહેલાંના વર્ષની શરૂઆતથી આ તારીખ સુધી જો તમે કેટલા વ્યવહાર કર્યા છે એ તમારે જાણવા હોય તો તમે અલ્ટર F2 આપશો. મિત્રો, શોર્ટકટ યાદ રાખવા બહુ જરૂરી છે ટેલીમાં ફાસ્ટ પ્રેક્ટિસ કરવા માટે. અલ્ટર F2 તમે પ્રેસ કરશો. અલ્ટર F2 પ્રેસ કરતાં તમે ફ્રોમથી ટુ 1 એપ્રિલ 2011થી 2/5/2011 સુધીના તમે વ્યવહાર ચેક કરી શકશો. તમે જોઈ શકો છો કે તમે ટોટલ 4 ટ્રાન્ઝેક્શન 4 વ્યવહારની એન્ટ્રી કરેલી છે, જેમાં છેલ્લો વ્યવહાર 2 મેનો છે. હવે ત્યાંથી આગળ આપણે રેકોર્ડ કરીશું. મિત્રો, આજે આપણે ખરીદી અને વેચાણના ટ્રાન્ઝેક્શન કરીશું, જેમાં સ્ટોકનો રેકોર્ડ કરવાનો હોય છે. 5મા વ્યવહારથી શરૂ કરીશું. ઓન 15th May 2011 5 numbers of Tally ERP9 gold sold to HK computer with rate of 32,000 of each. HK કમ્પ્યુટરને ટેલી ERP ગોલ્ડ સોફ્ટવેર જે છે એ 5 નંગ વેચ્યા છે, પ્રત્યેક 32,000ના ભાવે. ટેલીમાં જઈશું. તમે ટ્રાન્ઝેક્શનમાં એકાઉન્ટિંગ વાઉચરમાં તમે એન્ટર કરશો. F8 તમારી જ્યાં આ બટન પેનલ છે, બટન પેનલમાં તમે F8 જોઈ શકો છો કે F8 બરાબર સેલ છે. સેલની સ્ક્રીન ઓપન થઈ જશે તમારી. તમે ડેટ છે તમારી 15/5. તમે ડેટ F2 પ્રેસ કરીને ડેટ આપશો. તમે 15th May. યર એ ઓટોમેટિક લઈ લેશે. રેફરન્સ નંબરમાં તમે 1 આપી શકો છો. ત્યારબાદ HK કમ્પ્યુટરનું એકાઉન્ટ અહીંયા તમને શો નથી કરતું. લિસ્ટ ઓફ લેજર એકાઉન્ટમાં HK કમ્પ્યુટરનું એકાઉન્ટ છે નહીં, માટે તમે એકાઉન્ટ બનાવશો. અલ્ટર C એ લેજર ક્રિએશન. કોઈ પણ આઇટમ હોય, લેજર હોય, ખાતું હોય કે ગમે તે હોય, એ ક્રિએટ કરવા માટે ટેલીમાં સેકન્ડરી ઓપ્શન છે અલ્ટર C. અલ્ટર પ્રેસ કરીને C પ્રેસ કરશો તો જે કંઈ બી ક્રિએટ કરવાનું છે એની સ્ક્રીન તમારી ઓપન થઈ જશે. અહીંયા આપણે HK કમ્પ્યુટરનું એકાઉન્ટ બનાવવાનું છે, તો HK કમ્પ્યુટર એકાઉન્ટ. HK કમ્પ્યુટર તમે માલ વેચો છો, માટે તમારા દેવાદાર થશે. સન્ડ્રી ડેટર્સ તમે લેશો. મેન્ટેન બિલ બાય બિલમાં યસ આપશો. ને ડિફોલ્ટ ક્રેડિટ પીરિયડ, તમારા ઉધારીના દિવસો કેટલા છે, તો તમે 30 days આપી શકો છો કે તમે એને 30 દિવસની ક્રેડિટ આપી છે, 30 દિવસ સુધીની ઉધારીની મુદ્દત આપી છે તમે એમને. ડિસ્પેચ ડિટેલ્સમાં તમે એન્ટર મારીને બહાર આવી જશો. તમે નેમ ઓફ આઇટમમાં તમે સિલેક્ટ કરશો ટેલી ERP ગોલ્ડ વર્ઝન. ગોડાઉનમાં આપણે લાસ્ટ ટાઈમ જે વાત થઈ હતી પ્રમાણે મેઇન ગોડાઉન આવશે. મેઇન લોકેશન. ક્વોન્ટિટી 5. રેટ તમારો 32,000 વ્યવહારમાં લખેલો છે. ટોટલ 1,60,000.
બીજી કોઈ આઇટમ હોય તો તમે સેકન્ડ આઇટમ, થર્ડ આઇટમ, ફોર્થ આઇટમ તમે લખી શકો છો. એન્ટર મારીને બહાર આવી જશો. હવે અહીંયા સેલ્સ એકાઉન્ટ આવશે. જો સેલ્સ અને પરચેઝ ન બનેલું હોય તો તમારે ફરીથી બનાવવાનું રહેશે, જેમાં સેલ્સની અંડરમાં સેલ્સ એકાઉન્ટ લેવાશે, પરચેસ એકાઉન્ટની અંડરમાં પરચેસ એકાઉન્ટ લેવાશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે ડેટર્સ અને ક્રેડિટર્સ માટે. ડેટર્સમાં બિલ વાઇઝ ડિટેલ્સ, તમે એચકે કમ્પ્યુટરની ટોટલ એક ફિનાન્શિયલ યરમાં કેટલા બિલ વેચ્યા છે, કેટલા માલ વેચ્યો છે, કેટલા બિલ બન્યા છે, એની એન્ટ્રી તમે કરી શકો છો. એની એન્ટ્રી રેકોર્ડ થઈ શકે છે. નવો વ્યવહાર છે માટે ન્યૂ રેફરન્સ આવશે. નેમમાં તમે લખી શકો છો HK. 30 ડેઝ આવી જશે ઓટોમેટિકલી. અને 30 ડેઝની નીચે તમને એક ડેટ આપવામાં આવી છે 14th June 2011. દેટ મીન્સ તમારે HK કમ્પ્યુટર પાસેથી 14 જૂને તમારે પૈસા લેવાના છે, કારણ કે તમે એને 30 દિવસની મુદત આપી છે. 15 મે તમારો વ્યવહાર થયો છે. વ્યવહાર પતી ગયો મિત્રો. ત્યારબાદ on 22nd May 2011 sold one QuickBook software sold to Sunbelt Business Solutions Private Limited. Sunbelt Business Solutions Private Limited ને આપણે એક ક્વિકબુકનું સોફ્ટવેર વેચ્યું છે 22/5. ફરીથી સેલ્સમાં જશો તમે, રેફરન્સ 2માં સનબેલ્ટ સનબેલ્ટનું એકાઉન્ટ નથી માટે એકાઉન્ટ બનાવીશું. Sunbelt Business Solutions. સન્ડી ડિટેલ્સ આવશે. મિત્રો તમે એમને માલ વેચ્યો છે. આમાં આપણે ક્રેડિટ પીરિયડ 30 ડેઝ લઈ શકો છો. ક્રેડિટ પીરિયડ તમારા ધંધાના પ્રકાર અને તમારી પોલિસી ઉપર ડિપેન્ડ કરે છે. તમે 10 દિવસની ક્રેડિટ આપો છો, 15 દિવસની, 30 દિવસની. 30 દિવસથી વધારે ક્રેડિટ આપવી કોઈપણ ધંધા માટે યોગ્ય ન કહેવાય. ક્વિકબુક તમે આઇટમ સિલેક્ટ કરશો, મેઇન લોકેશન્સ, ક્વોન્ટિટી 1, રેટ તમે જોઈ શકો છો કેટલો છે. સેલ્સ એકાઉન્ટ આવશે. ન્યૂ રેફરન્સ, એમાં તમે SBS લખી શકો છો, સનબેલ્ટ સોલ્યુશન્સ. યસ, બહાર આવી જશે. મિત્રો તમે ડેટ ચેન્જ કરવાની આપણે ભૂલી ગયા છે, તો ડિસ્પ્લેમાં જવાનું, ડે બુકમાં જાઓ. તમે લાસ્ટ તમે 15 તારીખે 2 એન્ટ્રી કરી છે, જેમાં તમારી છેલ્લી એન્ટ્રીમાં ડેટ તમે ચેન્જ નથી કરી. એન્ટર આપીને 22 કરી કાઢો અને અલ્ટર એ આપી દો, જે તમારું સિલેક્ટ થઈ જશે. તમે જોઈ શકો છો 22 તારીખે એક એન્ટ્રી આવી જશે. ત્યારબાદ આગળ વધીએ. સાતમો વ્યવહાર છે ચેક રિસીવ્ડ ફ્રોમ HK કમ્પ્યુટર ઓન 31st May 2011. તમારી રિસિપ્ટ થઈ છે, HK કમ્પ્યુટરે તમને પેમેન્ટ આપી દીધું છે, તો રિસિપ્ટ માટે F6 પ્રેસ કરશો. તમે HK કમ્પ્યુટરનું ખાતું તમે જમા કરશો 1,60,000થી. લેઝરનું બેલેન્સ આપણે યસ આપ્યું છે માટે તમે લેઝરનું બેલેન્સ તમને અહીંયા શો કરે છે. મિત્રો અહીંયા ખાસ તમે જુઓ, બિલ વાઇઝ ડિટેલ્સમાં જ્યારે તમે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યો હતો ત્યારે તમારે ન્યૂ રેફરન્સ આવ્યું હતું. હવે અહીંયા એક્ઝિસ્ટ રેફરન્સ આવે છે, માટે તમે જ્યારે કોઈ પણ વેચાણ કરો છો એનું તમને જ્યારે પેમેન્ટ મળે છે
ત્યારે એ પેમેન્ટને તમારે એ એન્ટ્રી સામે તમારે એડજસ્ટ કરવાની રહે છે. તો એડજસ્ટ રેફરન્સમાં તમે પ્રેસ કરશો, તેમાં તમે HK નામ લખ્યું હતું, HK પ્રેસ કરશો, SK રાઇટ કરશો અને જે 1,60,000 એ ટાઈમે ક્રેડિટ થતા હતા, ડેબિટ થતા હતા, એ અહીંયા ક્રેડિટ થઈ જશે અને અહીંયા એનું બેલેન્સ જે HK કમ્પ્યુટરનું છે એ બેલેન્સ નીલ થઈ જશે. ડેબિટ તમારી બેંક થશે, IDBI બેંક લિમિટેડ. ડેટ તમારી છે 31st મે. નેટ પેમેન્ટ મેડ ટુ ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ ઓન 10th જૂન. 10મી જૂને તમે ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને પેમેન્ટ કર્યું છે. તો ટેલીમાં એની એન્ટ્રી કરશું આપણે F5 પેમેન્ટ માટે. તમે સૌપ્રથમ ડેટ જોશો 10 જૂન. ડેબિટ થશે ટેલી સોલ્યુશનનું ખાતું, ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું એકાઉન્ટ ડેબિટ થશે. ત્યારબાદ 85,000 તમે એમાઉન્ટમાં લખશો. પૂરેપૂરી રકમનો ચેક આપ્યો છે આપણે. અને તમારી બેંક ક્રેડિટ થશે. ત્યારબાદ આગળ જોઈએ. પરચેસ 5 MS Office 2010 with a rate of 26,000 on 22nd June. MS Office 2010 જે સોફ્ટવેર છે એ તમે 10 પરચેસ કર્યા છે અને 22/6 એટલે 22/6 તારીખે 22મી જૂને તમે પરચેસ કર્યા છે અને પ્રત્યેક 26,000 રૂપિયા. તમે ટેલીમાં જશો, F9 આપશો. જેમ સેલ્સ માટે F8 છે, તમને ફરીથી બતાવી દઉં. અહીંયા બટન પેનલમાં F5, F6, F8, F9, F4 અને F2 આ બધા બટન અહીંયા આપેલા છે, જેને અલગ અલગ જેની ઉપયોગિતા છે. હાલમાં આપણે F9 પ્રેસ કરીશું, જે તમારી ખરીદી ડિનોટ કરે છે. પાર્ટીનું નામ છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન્સ. MS ઓફિસ તમે માઇક્રોસોફ્ટમાંથી ખરીદ્યા છે માટે એ સિલેક્ટ કરીશું આપણે. નેમ ઓફ આઇટમમાં MS ઓફિસ 2010. મેઇન લોકેશન્સ જોઈ લઈએ કેટલા પરચેસ કર્યા છે આપણે. 5 ને પ્રત્યેક 26,000. 5 ક્વોન્ટિટી છે. રેટ અહીંયા 30,000 ઓટોમેટિક આવી જાય છે, તો આપણે અહીંયા 26,000 લઈશું. તમે તમારો રેટ ચેન્જ કરી શકો છો. અહીંયા પરચેસ એકાઉન્ટ તમારે બનાવવું પડશે. પરચેસ એકાઉન્ટ આપણી પાસે છે નહીં, અલ્ટર C કરીશું આપણે કોઈ પણ લેજર ક્રિએટ કરવા માટે. પરચેસ એકાઉન્ટ બનાવશો તમે. સન્ડ્રી ક્રેડિટર્સ. એમાં 30 days એમાં પણ તમે રાખી શકો છો. એકાઉન્ટ ઇન્ફોમાં જોશો, તમે લેજરમાં જોશો શું પ્રોબ્લેમ છે. અલ્ટરમાં પરચેસ એકાઉન્ટ. મિત્રો અહીંયા પરચેસ એકાઉન્ટની અંડરમાં આપણે સન્ડ્રી ક્રેડિટર હતા, જે રોંગ છે, માટે તમારે અહીંયા ચેન્જ કરવું પડશે પરચેસ એકાઉન્ટમાં. યસ.
ફરીથી એની એન્ટ્રી જોઈ લઈશું આપણે ફરીથી. માઇક્રોસોફ્ટમાં MS ઓફિસ 2010 મેઇન લોકેશન, ક્વોન્ટિટી તમારા 5 છે, રેટ તમારો 26,000 છે, 1,30,000. પરચેસ એકાઉન્ટ આવી જશે. ન્યૂ રેફરન્સ તમે માઇક્રોસોફ્ટ અહીંયા લખી શકો છો, માઇક્રો. 30 ડેઝ તમે અહીંયા પણ લખી શકો છો. મિત્રો પરચેસ તમારી રેકોર્ડ થઈ ગઈ છે. ત્યારબાદ જોઈએ આપણે પરચેસ 10 ક્વિક હિલ એન્ટીવાયરસ સોફ્ટવેર ફ્રોમ ક્વિક હિલ ટોટલ સિક્યોરિટી ઇન્કોર્પોરેશન્સ વિથ રેટ ઓફ 12,000 ઇચ. 30મી જૂને તમે ડેટ જોઈ લઈશું આપણે. 30મી જૂને ક્વિક હિલના સોફ્ટવેર તમે પરચેસ કર્યા છે તો ક્વિક હિલ કોર્પોરેશનનું એકાઉન્ટ બનશે. ક્વિક હિલ ટોટલ સિક્યોરિટી ઇન્કોર્પોરેશન્સ અને 10 ક્વિક હિલ એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રત્યેક 12,000 રૂપિયા. તો અલ્ટર સી કરશો તમે ક્વિક હિલ